હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ વેજીટેબલ્સથી ભરપૂર શરીર માટે હેલ્ધી એવી ગ્રીન પાવભાજીની રેસીપી। તો તમે જો આ રીતે ગ્રીન પાવભાજી બનાવશો તો બહુ ટેસ્ટી એવી લાગશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલી ઘંટી દબાવજો, એટલે મારી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે સૌથી પહેલાં તો પ્રેશર કુકર લઈશું અને તેમાં 1 કપ ફ્લાવર ઉમેરીશું, અડધો કપ ડુંગળીના સ્લાઇસ ઉમેરીશું અને આ રીતે 2 મોટા બટેટાના ટુકડા કરીને ઉમેરીશું। સાથે તેમાં 2 કપ પાણી ઉમેરીશું, અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું। હવે ગ્રીન પાવભાજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ગ્રીન પેસ્ટ બનાવવાની છે। તો તેના માટે મેં અહીંયા વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, સાથે તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં 100 ગ્રામ પાલકના પાન ઉમેરીશું અને હવે પાલકને આપણે 2 થી 3 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર બાફી લઈશું। તો ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આપણે પાલકને બાફવાની છે, વધારે પડતી ઓવરકુક નથી કરવાની। તો ગ્રીન પાવભાજી બનાવવામાં આપણે પાલકને આ રીતે બાફીને ત્યાર પછી તેની પેસ્ટ બનાવીને યુઝ કરીશું, એટલે બિલકુલ પણ ખબર નહીં પડે કે આપણે ભાજીમાં પાલક વાપરી છે। તો હવે આ રીતે પાલક એકદમ સારી રીતે બફાઈ જાય એટલે આપણે બાઉલમાં ઠંડુ પાણી લઈશું અને પાલકને ઠંડા પાણીમાં રાખીશું। તો આ રીતે આપણે પાલકને ઠંડા પાણીમાં ઉમેરીશું એટલે એકદમ ગ્રીન એવો આપણા પાલકનો કલર જળવાઈ રહેશે। અને હવે એ જ પાણીમાં આપણે 1 કપ લીલા વટાણા ઉમેરીશું, થોડું મીઠું એડજસ્ટ કરી લઈશું અને 1 ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો વટાણાને પણ આપણે લગભગ હાઈ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે બાફી લઈશું અને આપણે તેમાં બેકિંગ સોડા ઉમેર્યા છે એટલે એકદમ ગ્રીન એવો આપણા વટાણાનો કલર જળવાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તો 5 થી 6 મિનિટમાં આપણા વટાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો હવે તેને ચેક કરી લઈશું અને હવે વટાણા આપણા આ રીતે એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ થઈ જાય એટલે આપણે તરત જ ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે ભાજીને વઘારવા માટે આપણે ગેસ ઉપર હેવી બોટમવાળી કઢાઈ રાખીશું અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તો આપણે પાછળથી બટર પણ ઉમેરવાના છીએ એટલે તમારે તેલ એ પ્રમાણે ઉમેરવાનું અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું, 1/4 કપ જેટલા લીલી ડુંગળીના ઉપરનો ભાગ અને પાનનો ભાગ ઉમેરીશું, 2 ટીસ્પૂન જેટલા લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તો આ ભાજીમાં આપણે લાલ મરચું પાવડર નથી નાખવાના એટલે તમારે લીલા મરચાં થોડાક તીખા હોય તેવા જ લેવાના। સાથે તેમાં અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે લીલી ડુંગળીને લગભગ 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈશું। તો આ રીતે લીલી ડુંગળી સતળાઈ જાય એટલે હવે તેમાં 1 કપ અને ઉપર અડધો કપ એટલે કે 1.5 કપ જેટલા કાચા ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું અને આપણા ટમેટા એકદમ ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે ઉપરથી થોડુંક મીઠું ઉમેરીશું અને ફરીથી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ટામેટાને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટ માટે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું। તો ટામેટાને પણ આપણે આ જ રીતે ખુલ્લા જ સાતળીશું એટલે એકદમ ગ્રીન એવો જ તેનો કલર જળવાઈ રહેશે। તો હવે આપણા ટામેટા લગભગ 3 થી 4 મિનિટ જેવા સતળાય ત્યાં સુધી આપણે ભાજીમાં નાખવા માટેની ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો તેના માટે મિક્સર જાર લઈશું અને તેમાં અડધો કપ દાંડલા સહિત લીલા ધાણા ઉમેરીશું, સાથે તેમાં 2 થી 3 લીલા લસણની કળીને આપણે આ રીતે હાથેથી તોડીને ઉમેરીશું। તો આપણે સૂકું લસણ પણ નાખ્યું છે એટલે તમારે એ પ્રમાણે નાખવાનું, સાથે થોડાક ફુદીનાના પાન ઉમેરીશું અને આપણે જે પાલકને બાફીને તૈયાર કરેલી તે ઉમેરીશું અને એકદમ સારી રીતે પેસ્ટ બનાવી લઈશું। તો અહીંયા આપણું પ્રેશર કુકરનું પ્રેશર પણ એકદમ સારી રીતે નીકળી ગયું છે। તો હવે આપણે પાવભાજી મેસરથી બધા જ વેજીટેબલ્સને એકદમ સારી રીતે ઝીણા મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મેશ કરી લીધું છે અને અહીંયા આપણા ટામેટા પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે। તો ટામેટાને સોફ્ટ થતાં લગભગ 3 થી 4 મિનિટ જેવું મને થયું છે।
તો આ રીતે ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં 2 ટીસ્પૂન જેટલો પાવભાજીનો મસાલો ઉમેરીશું. તો થોડોક સ્ટ્રોંગ હોય તેવો જ લેવાનો. અને સાથે જ તેમાં ઝીણું સમારેલું એક કેપ્સિકમ ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો કેપ્સિકમને પણ આપણે આ જ રીતે પાછળથી ઉમેરીશું એટલે એકદમ ગ્રીન એવો તેનો કલર જળવાઈ રહેશે. અને હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું. તો બટરને આપણે મસાલો એડ કર્યા પછી જ આ રીતે ઉમેરીશું એટલે આપણા મસાલામાંથી એકદમ સારું એવું તેલ રિલીઝ થશે. તો આ જ રીતે આપણે બટરને મિક્સ કરી લઈશું અને થોડીક જ વારમાં આપણા મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થવા લાગશે. તમે જોઈ શકો છો. તો આ રીતે તેલ સેપરેટ થવા લાગે એટલે ફરીથી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે જે વેજીટેબલ્સને મેશ કરીને રાખેલા તે ઉમેરી દઈશું. સાથે જ જે વટાણાને બાફીને તૈયાર કરેલા તે પણ ઉમેરી દઈશું. અને આપણી ભાજીમાં એકદમ સરસ ગ્રીન એવો કલર આવે તેના માટે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી તે પણ ઉમેરી દઈશું. તો શરૂઆતમાં આપણી ભાજી આ રીતે તમને વ્હાઈટ લાગશે પણ જ્યારે આપણે તેને ગ્રીન પેસ્ટ સાથે મિક્સ કરીશું એટલે એકદમ ગ્રીન એવો આપણી ભાજીમાં કલર આવી જશે. તો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. સાથે જ આપણે થોડુંક મીઠું પણ એડજસ્ટ કરી લઈશું. અને હવે આપણે જે મિક્સર જારમાં પેસ્ટ બનાવેલી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું, રિન્સ કરીશું અને ભાજીમાં ઉમેરીશું અને ફરીથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે પેસ્ટમાં પાલક વાપરી છે એટલે તેના લીધે ને આપણી ભાજીમાં એકદમ સરસ ગ્રીન એવો કલર આવ્યો છે. તો હવે ફરીથી આપણે સ્લો ગેસની ફ્લેમ પર ભાજીને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે ઉપરથી ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી આ ગ્રીન પાવભાજી બનીને તૈયાર થઈ છે. તો જો બાળકો ઘરમાં અલગ અલગ શાકભાજી ના ખાતા હોય તો તમે આ રીતે મિક્સ ગ્રીન પાવભાજી બનાવીને આપી શકો છો. બહુ ટેસ્ટી એવી લાગશે. તો અહીંયા આપણી પાવભાજી બનીને એકદમ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને હવે આપણે ભાજી સાથે ખાવા માટેના પાવ શેકીને તૈયાર કરી લઈશું. તો તેના માટે તવામાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. સાથે જ અડધા ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો પાવભાજીનો મસાલો ઉમેરીશું. ઝીણા સમારેલા ધાણા નાખીશું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે પાવને આ રીતે બટર અને મસાલામાં શેકીશું એટલે પાવ એકદમ ટેસ્ટી એવા લાગશે. તો અહીંયા મેં પાવભાજીના પાવ લીધા છે. તમે લાદી પાવ પણ લઈ શકો છો. તો આ જ રીતે આપણે અલટી પલટીને ચારે બાજુથી પાવને એકદમ સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તમને જે રીતના સોફ્ટ કે કડક પસંદ હોય એ રીતના શેકી લઈશું. તો હવે આપણી ગરમા ગરમ પાવભાજીને સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું અને સાથે જ આપણે ટામેટાં અને કાંદાનું કચુંબર, લીંબુ અને આપણે જે બટરવાળા પાવ શેકીને રાખેલા તેની સાથે સર્વ કરીશું. ઉપરથી થોડુંક લીંબુ નીચોવીશું અને લીલા લસણથી ગાર્નિશ કરીશું. તો આપણે ઓલરેડી પહેલાંથી જ ધાણા પાવભાજીમાં નાખી દીધેલા એટલે આ રીતે ઉપરથી લીલું લસણ નાખીશું અને અડધી ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું એટલે એકદમ સારો એવો આપણી ભાજીનો ટેસ્ટ આવશે. તો તમે ક્યારે આ રીતે ગ્રીન પાવભાજીની રેસીપી ઘરે ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી લાગશે. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.